अवधूत चिंतन श्री गुरुदेव दत्त। મિત્રો, મહારાષ્ટ્રની પરિક્રમા ઉત્તર તટની પૂરી થઈ ગઈ છે અને હવે દક્ષિણ તટની અંદર પરિક્રમાની શરૂઆત થઈ છે. આ પરિક્રમામાં મહારાષ્ટ્રીના જે અનુભવો છે એની જ્યારે આપણે વાતો કરીએ છીએ તો મહારાષ્ટ્રીએ તો 1965થી 68ની વચ્ચે આ પરિક્રમા કરેલી. એટલે જે કેટલીક બધી ત્યાંના ભૌતિક દ્રશ્યો છે, ત્યાંની જે બધી એ વાત કરીએ છીએ એ સમયની છે. અત્યારે તો ઘણું બધું બદલાઈ ગયું હોય, પણ એ સમયની જ્યારે વાત કરીએ તો એમને કેવા અનુભવ થયા હશે, અનુભૂતિ થઈ હશે, એ આપણે સમજી શકીએ. એટલા માટે ત્યારના સમયને લઈ અને બધી આપણે વાતો કરીને આગળ વધીએ છીએ. મહારાષ્ટ્રી ત્યાંથી અમરકંટકથી નીકળીને આગળ નીકળ્યા છે. એને માયની બગિયા કહેવામાં આવે છે. ત્યાં પહોંચ્યા છે. પહાડી જંગલ વચ્ચે એકદમ શીતળ અને પવિત્ર આ સ્થાન છે. એમ કહેવાય છે કે ભૂતકાળમાં માતાજી માટેના પુષ્પો, એટલે એને માતાજીનો બગીચો એવું કહેવામાં આવતું, એ આ માયની બગિયા છે. ત્યાં ગયા છે અને ત્યાં એક વૃક્ષ નીચેથી એક કુંડ બનાવવામાં આવ્યો છે અને કુંડમાંથી ત્યાં જળ નીકળે છે અને એમ કહેવાય છે કે નર્મદાજી માતાની ઉત્પત્તિ સ્થાન આ છે, એમનું આ ઉદ્ગમ સ્થાન છે. જોકે ત્યાં આવા 2-3 સ્થળ બતાવે છે બધા અને એમ કહે છે કે આ ઉદ્ગમ સ્થાન છે, પણ આ ઝાડ નીચે આવેલું છે એ માતાજીનું ઉદ્ગમ સ્થાન છે એમ કહેવાય છે. મહારાષ્ટ્રી ત્યાં ગયા, ત્યાં ધ્યાન કરીને બેઠા છે અને ધ્યાનમગ્ન થઈ ગયા. માતાજીની અંદર નર્મદા મૈયાની એમાંથી આવતા જે આંદોલન છે, જે તરંગો છે, એની અંદર મહારાષ્ટ્રી ખોવાઈ ગયા અને એકદમ ધ્યાનમગ્ન થઈ ગયા છે. ત્યાંથી આગળ નીકળી અને મહારાષ્ટ્રી સોનમુડા પહોંચ્યા છે. હવે આ સોનમુડા એટલે ત્યાંથી વિંધ્યાચળની અને સાતપુડા એ બંનેની શરૂઆત થાય છે. અને આ જે સ્થાન છે એટલે મેકલ, એ મેકલનું આ સ્થાન છે. ખૂબ સુંદર જગ્યા છે. ત્યાં પહોંચ્યા, ત્યાં શોણ નદી છે, એનું ઉદ્ગમ સ્થાન છે અને અહીંયા માર્કંડેય ઋષિનો આશ્રમ છે. એમ કહેવાય છે કે માર્કંડેય ઋષિએ અહીં આવીને તપશ્ચર્યા કરેલી. આ સ્થાન એમને બહુ ગમી ગયું અને અહીંયા જ આવીને આ અમરકંટકના આ માર્કંડેય ઋષિના સ્થાનની અંદર જ્યારે પાંડવો ફરતા ફરતા આવ્યા ત્યારે એમને નર્મદા મૈયાના જે ઉદ્ગમની વાતો છે, એમની ઉત્પત્તિની આખી જે કથા છે એ માર્કંડેય ઋષિએ આ સ્થાન ઉપર કહેલી એવું કહેવામાં આવે છે. અહીંયા આશ્રમ છે અને આશ્રમ અને ત્યાંની જે ભૌગોલિક પરિસ્થિતિ જોઈને પુરાણકાળના આશ્રમની સ્મૃતિ તાજી થઈ જાય એટલું સુંદર આ સ્થાન છે. મહારાષ્ટ્રી અહીં થોડો વખત રોકાયા. આ સ્થાન ઉપર શંકરાચાર્ય, આદિ શંકરાચાર્યએ પણ અહીં પધારેલા અને પાતાલેશ્વર મહાદેવની અહીંયા એમણે સ્થાપના કરેલી. એમ કહેવાય છે કે અહીં સૂર્યકુંડ આવેલો છે અને એ સૂર્યકુંડ જે છે એ પણ નર્મદાજીનું ઉદ્ગમ સ્થાન હશે એવું માનવામાં આવે છે. નર્મદાજીનું જે પરિક્રમા કરીએ ત્યારે એમ કહેવાય છે કે એમનો જે ઉત્તર તટ છે એ દેવલોક છે, દક્ષિણ તટ છે એ પિતૃલોક છે અને વચ્ચે જ્યાં નર્મદા મૈયા વહી રહ્યા છે એ બ્રહ્મલોક છે. એટલે ત્રણેય લોકનો સમન્વય એટલે માં નર્મદા. એમના દર્શન કરવાથી આ ત્રણેય લોકની અંદરના આપણાથી થયેલા આપણે પાપ હોય એમાંથી આપણે ઉગરી જઈએ છીએ એવું કહેવામાં આવે છે. મહારાષ્ટ્રી આગળ નીકળ્યા એટલે આગળ કપિલા સંગમ આવે છે. આ કપિલા સંગમની પાછી જુદી જુદી કથાઓ છે. એમ કહેવાય છે કે આદિકલ્પની અંદર એકવાર અયોધ્યાનો સમ્રાટ ધુંધુમાર એ શિકાર કરતો કરતો આ વિસ્તારમાં આવ્યો અને એણે એક મોટું સફેદ રંગનું શ્વેત વરાહ જોયું. એટલે તીર મારીને એને વીંધી નાખ્યું. એટલે વારાહ દોડતો દોડતો ગયો અને કપિલા અને નર્મદા મૈયાનું જ્યાં સંગમ છે ત્યાં સંગમમાં જઈ અને પડ્યો. એ જેવો પડ્યો એની સાથે જ શિવ સ્વભાવમાં એને જે શાપ મળેલો એ એનો નષ્ટ થયો
અને એને લેવા માટે એનું દિવ્ય સ્વરૂપ થઈ ગયું. એટલે એને લેવા માટે દિવ્ય વિમાન આવ્યું અને એને લઈ અને દિવ્ય શરીરથી એની વિદાય થઈ. એટલે ધુંધુમાર તો વિચારમાં પડી ગયો. ધુંધુમારે આ સ્થાન ઉપર પોતાના ઘોડાને આ સંગમમાં સ્નાન કરાયું, નવડાયો ઘોડાને. એટલે ઘોડાને જેવો નવડાયો એટલે એકદમ દિવ્ય દેહધારી બ્રાહ્મણનું ઘોડાનું સ્વરૂપ થઈ ગયું. આ બ્રાહ્મણે કુરુક્ષેત્રના મેદાનની અંદર દક્ષિણા તરીકે, દાન તરીકે ઘોડો લીધેલો હતો અને એનો એને શાપ લાગેલો. એટલે એમાંથી એ મુક્ત થયો. એટલે રાજાને અફસોસ થવા માંડ્યો કે અરે, એક બ્રાહ્મણને મેં ઘોડા તરીકે વાપર્યો, એની પાસે અલગ અલગ સેવા કરી, મેં એની ઉપર બેસીને સવારી કરી. એટલે રાજાને એકદમ પ્રાયશ્ચિત થયું. વિચારો, આ બધી કથામાં કેવું આવે છે, રાજા એટલે સત્તાધારી. સત્તાધારીથી થયેલું કોઈ પણ ભૂલ હોય અને એને પછીથી પણ ખબર પડે તો એ પ્રાયશ્ચિત કરે. અને એને પ્રાયશ્ચિત કરવા માટે એમ થયું કે હું અગ્નિ પ્રવેશ કરું. અને એટલા માટે એણે જ્યારે અગ્નિ પ્રગટાવીને એમાં પ્રવેશ કરવાની જ્યાં કોશિશ કરી, ત્યાં જ એટલામાં કપિલા દેવી ત્યાં પ્રગટ થયા અને સમ્રાટને રોક્યો કે એમાં તારી ભૂલ નથી. તે અજાણતા આ બ્રાહ્મણના દેહને તું જાણતો નહોતો એટલે એનો ઘોડા તરીકે ઉપયોગ કર્યો છે. અને સમજાઈને એમ કહ્યું કે તું માર્કંડેયનો અહીં આશ્રમ છે, ત્યાં જા અને ત્યાં બેસીને તપશ્ચર્યા કરજે. અને ધુંધુમારે ત્યાં જઈ અને તપશ્ચર્યા કરેલી. એવી આ સુંદર ભૂમિ ઉપર મહારાજશ્રી પધાર્યા છે. એમ કહેવાય છે કે આ નર્મદાજીના બંને કિનારે, ઉત્તર તટ હોય કે દક્ષિણ તટ, એની ઉપર ઋષિ મુનિઓ અને સિદ્ધ મહાત્માઓનો અહીં વાસ થયેલો છે. અને આપણે જો નસીબદાર હોઈએ, આપણે પુણ્યશાળી હોઈએ, ગુરુ મહારાજના જો આશીર્વાદ મળ્યા હોય તો કોઈને કોઈ સ્વરૂપે આપણને ત્યાં દર્શન મળતા જ હોય છે. મને એક મહારાજશ્રીના ઉછાલી આશ્રમના ભક્ત મગનભાઈ મૂળ ઝઘડિયાને એમની વાત કરવાની ઈચ્છા થાય. મગનભાઈ તલાટી તરીકે નોકરી કરતા અને બહુ વર્ષો પહેલાં પૂજ્ય બાપજી રંગવતૂત મહારાજનું નામ સાંભળેલું, એ મૂળ ઝઘડિયાના. તો ઝઘડિયામાં બાપજી પધાર્યા છે, રંગવતૂત મહારાજ પધાર્યા હશે અને એમને દર્શન કરવા હતા, પણ એ કંઈ નોકરીના કામે બહાર ગયા હશે. આવતા મોડું થયું એટલે મહારાજશ્રીના રંગવતૂત મહારાજના દર્શન થયા નહીં. એમને બહુ અફસોસ થયો અને પછી તો રંગવતૂત મહારાજ બ્રહ્મલીન થઈ ગયા. ત્યાર પછી એમને નારેશ્વર જવાની તક તો મળી, પણ સદેહે ગુરુ મળે એવી એમની ઈચ્છા. 1972ના ડિસેમ્બર મહિનાની વાત છે. એ ત્યાં પૂજાપાઠ કરે, નર્મદામાં સ્નાન કરવા જાય, સરકારી નોકરી કરે પણ ભક્તિભાવવાળા. તો એકાદ દિવસ બપોરે 12 વાગે એમને કંઈક એવો સંકેત મળ્યો કે જાણે બાપજી રંગવતૂત મહારાજ એમ કહે છે કે ઉછાલી જા, ઉછાલી જા, ઉછાલી જા. એટલે એમણે વિચાર કર્યો કે ઉછાલી, હવે એ વખતે આજે ઉછાલી ગામ છે, એનું નામ જોઈએ એટલું સારું નહીં. એટલે એમ કે ભાઈ ગામ થોડુંક મારામારી કરે એવું છે, એવું તેવું બધું બહાર એવી વાતો એની પ્રચલિત. એટલે એ તો સાયકલ લઈને ઉછાલી જોયેલું નહીં ને ઉછાલી તરફ આવવા નીકળે એટલે રસ્તામાં એકાદ બે જણને પૂછ્યું તો એ બધા એમ કહે કે ભાઈ ઉછાલી શું કરવા જવાના તમે? તે કે ના, મને આવું વિચાર આવે છે. અને જ્યારે ઉછાલી આવ્યા તો એ વખતે એ 1972ના એ ડિસેમ્બર મહિનામાં 6 અને 7 તારીખે એ જ વખતે આશ્રમની સ્થાપના કરીને પરમ પૂજ્ય રંગવતૂત મહારાજની પાદુકાજી ત્યાં પધારેલા. હા, દત્તાશ્રમ ઉછાલી ખાતે નર્મદાનંદજી મહારાજ ત્યાં બેઠેલા હતા. આ મગનભાઈને આવતા આવતા 3 વાગી ગયા એટલે કાર્યક્રમ પૂર્ણ થયેલો હતો. મહારાજશ્રીએ કહ્યું કે ભાઈ ક્યાંથી આવ્યો? તે કે હું ઝઘડિયાથી આવ્યો. તે કે હવે અહીં આવતો રહેજે. બાપજીના પાદુકાજી પધાર્યા અને એમની ઈચ્છા હતી ગુરુ મહારાજને મળવાની, એટલે ઉછાલી જાય એવું થયું હશે નહીં. ઉછાલી આયા, રંગવતૂત મહારાજની પાદુકાજી પધાર્યા, તેના દર્શન કર્યા અને ત્યારથી મહારાજશ્રીએ કહ્યું કે આવતો રહેજે, અહીં સેવા કરતો રહેજે. ત્યારથી આ મગનભાઈ આ મંદિરે હંમેશા સેવા કરે. અને એ વખત તો આશ્રમ બનતો હતો એટલે નાના મોટા કામો હોય,
ઝાડવાને પાણી આપવાનું હોય, કચરો વાળવાનો હોય તો પોતાના નોકરીના સમય બાદ પણ આવીને અહીંયા પોતે સેવા આપતા. એમના દાદા રામાનંદી હતા. એટલે એમના દાદા પણ કે એટલે ભક્તિભાવવાળા ખરા. નર્મદા મૈયાના દર્શન કરવા પણ એ જાય અને રોજ સવારે નર્મદા મૈયાનું જળ લઈ અને રોજ સાંજે એ અહીંયા પહોંચતું કરે મહારાજશ્રીને. એટલે નર્મદાનંદજી મહારાજને આ મગનભાઈ રોજ નર્મદા જળ આપી જતા. સવારે વહેલી સવારે જાય, નર્મદા સ્નાન કરીને એ જળ ભરી લાવીને પછી સાંજે અહીં પહોંચતું કરે ઉછાલી. તો એકાદ દિવસ વહેલી સવારે 4 વાગે ત્યાં નર્મદા મૈયા ઉપર જળ લેવા ગયા અને સ્નાન કર્યું. એટલામાં એકદમ જોરથી અવાજ થયો, જાણે ધડાકા જેવું થયું. એ ગભરાઈ ગયા અને એમણે જોયું તો જાણે કે વીજળીના ઝબકારા જેવો કંઈક અવાજ થયો અને એકદમ શ્વેત વર્ણની અંદર જાણે માતાજી ત્યાં પ્રગટ થયા હોય એવું આંખના પલકારાની અંદર જાણે એમને દર્શન થયા અને એ ત્યાંથી એ દ્રશ્ય દૂર થઈ ગયું. એમના દાદાએ કહેલું કે તું સેવા કરતો રહીશ તો નર્મદા મૈયા પણ તને કોઈ દિવસ દર્શન આપશે, કાં તો કોઈ સ્વરૂપે કોઈ દર્શન આપશે. સાધુ સંત મગનભાઈ વિચારમાં પડી ગયા અને જ્યારે સાંજે અહીં ઉછાલી આશ્રમ આવ્યા ત્યારે મહારાજશ્રીને વાત કરી તો મહારાજશ્રીએ કહ્યું કે નર્મદા મૈયાની તમે સેવા કરો તો એ ઋણ ક્યારેય બાકી નથી રાખતા. આજે તને એ કોઈને કોઈ સ્વરૂપે આવા સ્વરૂપે તને દર્શન આપ્યા છે. એવા ભક્તો આ ઉછાલીના આશ્રમ સાથે જોડાયેલા. આજે પણ એ મગનભાઈ આ આશ્રમના ટ્રસ્ટના ટ્રસ્ટી છે. ઘણી મોટી ઉંમર થઈ ગઈ પણ રોજ જ ઝઘડિયાથી નીકળી અને ઉછાલી આપવાનું, રોજે જ આપવાનું અને સેવા કરવાની. નિસ્વાર્થ સેવા, માનદ સેવા, કોઈ પણ વસ્તુની અપેક્ષા વગર સેવા કરવાની. અને દત્ત પ્રભુની આ તો કમાલ છે કે એની નિસ્વાર્થ ભાવે જો આપણે સેવા કરીએ તો ક્યારેય એ કોઈનું બાકી નથી રાખતું. એ ઋણ બાકી જ ના રાખે, એના બદલામાં તમને કંઈ ને કંઈ કશું આપી જ દેતા હોય. તો આવા ભક્તોની આપણે વાતો આગળ કરતા રહીશું. મહારાજશ્રી પણ ત્યાંથી આગળ નીકળી અને ખરગેના ગામ છે ત્યાં પહોંચ્યા છે. હવે ત્યાં પહોંચ્યા એટલે એક દુકાનદાર છે, બહુ સારો સેવાભાવી માણસ છે. મહારાજશ્રીને જોઈને તો ખુશ થઈ ગયા કે મહારાજશ્રી અહીં આપ રોકાજો, ચૈત્રી નવરાત્ર નજીકમાં આવી રહ્યા છે એટલે અહીંયા રોકાજો. અને અમે એ જે દુકાનદાર હતા એના ત્યાં કોઈ દંડી સ્વામી રોકાયા હતા. એટલે કે દંડી સ્વામીને આપણે 2 દિવસ પછી અમારે ભાગવત સપ્તાહ રાખી છે અને એ શરૂ કરવાના છે. એટલે એમણે તો બિચારા એ દુકાનદારને એમના પિતાજીને બધા બહુ સેવાભાવી ધાર્મિક, એટલે સગાવાલાને અને ગામવાળાને બધાને આમંત્રણ આપેલા, સરસ મંડપ બનાવેલો અને કથાની શરૂઆત કરી. પણ એ દિવસો બધા એવા હતા કે ખેતરના કામો ચાલે, લોકો મજૂરીએ બહાર નીકળી ગયા હોય, તહેવારો નજીક હોય, એટલે કથાની અંદર માત્ર 2 કે 3 જ જણ સાંભળવા માટે આવ્યા. એટલે પેલા જે દંડી સ્વામી હતા એમને એમ લાગ્યું કે મારી કથા તો બરાબર જામશે નહીં. નારાજ થઈ ગયા અને કથાના મંડપ એવો જ મૂકીને બીજે દિવસે ચાલ્યા ગયા. અને એમણે જે કથાનું આયોજન કર્યું હતું એ બધું ફિયાસ્કો થઈ ગયો. બિચારા દુઃખી થઈ ગયા. મહારાજશ્રી એકાદ દિવસ રોકાયા, આ લોકોને સાંત્વના આપી અને વળી પાછા પોતે આગળ નીકળ્યા. અને મહારાજશ્રીએ કહ્યું કે માત્ર ભગવા કપડાની અંદર કે ટીલા ટપકા કરીને આવતા હોય એવા પણ લોકોનો એકદમ ભરોસો કરવો નહીં. અને ઘણી વખત એવું પણ થાય કે કથાકારોને એવું હોય કે ભાઈ મારી કથાની અંદર 25,000 માણસ કે 15,000 માણસ કે 2,000 માણસ હોવા જોઈએ, એવી અપેક્ષા હોય કે ભાઈ હું જે કંઈ ભગવાનનો સંદેશો આપું છું એ લોકો સુધી પહોંચે. અને એવા ન થાય તો એમને એમ થાય કે ભાઈ હું આ કથા કરું છું, એ કથાનો મારો ધ્યેય છે પૂર્ણ નહીં થાય એટલે છોડીને પણ જતા રહે. મહારાજશ્રી એમને સાંત્વના આપી અને આગળ ગયા છે. આગળ કુકરામઠ ગામ આવ્યું. હવે કુકરામઠ ગામ છે એ પ્રાચીનમાં એ કાંચનપુરી નામે જણાતું. અને એમ કહેવાતું કે આ વિસ્તારની અંદર, આ જમીનની અંદર ખૂબ જ સોનું હતું અને એટલા માટે એને કાંચનપુરી કહેતા, પણ પાછળથી એ કુકરામઠ બની ગયું. આ કુકરામઠની એક બહુ સુંદર વાર્તા છે કે ત્યાં એક ધનિક શેઠ રહેતા હતા. હવે
પૈસાદાર શેઠ એટલે વ્યાજે પૈસા આપે, વ્યાજે ધન બધાને આપે. એક વણજારાને પૈસાની જરૂર પડી એટલે એ શેઠ પાસે ધન લેવા માટે આવ્યો. શેઠે એને ધન આપ્યું તો વણજારાને પૂછ્યું કે એના બદલામાં તું મારા ત્યાં શું મૂકી જવાનો છું? એટલે વણજારાએ કહ્યું કે મારો આ એક વફાદાર કૂતરો છે, એ તમારા ત્યાં હું મૂકી જાઉં છું, ગીરો તરીકે મૂકી જાઉં છું. એટલે ગીરો તરીકે કૂતરો મૂકી ગયો. વણજારો તો આ ધન લઈને ગયો. થયું એવું કે થોડા દિવસની અંદર શેઠના ઘરમાં ચોરી થઈ અને બધું ધન લૂંટાઈ ગયું. સવારે ઉઠ્યા ને બધા બે બાકડા થઈ ગયા. હવે આ બાજુ ચોર લોકો ધન ચોરીને તો ગયા, પણ પોતાના ત્યાં નહીં લઈ ગયા, પણ ગામના તળાવ આગળ ત્યાં જઈને ખાડો ખોદીને એણે ધન સંતાડી અને ભાગી ગયા કે પછીથી આવીને કાઢી જઈશું એટલે પકડાઈએ નહીં. કૂતરો હોશિયાર હતો એટલે કૂતરાએ સૂંઘતા સૂંઘતા શેઠનું જે ધન ચોરાયું હતું એ શોધી આપ્યું અને શેઠને એનું ધન પાછું મળી ગયું. શેઠનું બહુ મોટું નુકસાન થયું તો એમાંથી શેઠ બચી ગયા, ઉગરી ગયા. એટલે શેઠ બહુ ખુશ થયા અને એમણે એમ કહ્યું કે આ કૂતરાને હું છોડી મૂકું. એટલે કૂતરાના ગળે એક ચિઠ્ઠી બાંધી વણજારાને લખ્યું કે તમારા કૂતરાના લીધે મારું ચોરાયેલું ધન મને પાછું મળ્યું છે, મને બહુ મોટો ફાયદો થયો છે, એટલે હું એને પરત મોકલું છું અને મેં તમને જે ધન આપ્યું હતું એ હવે મારે પરત લેવાનું થતું નથી, એ તમે જ રાખજો. એમ કરીને કૂતરાને એમણે મોકલી આપ્યો. આ બાજુ સમય થઈ ગયો હતો એટલે પેલો વણજારા એને પૈસા પાછા કરવાના હતા, ધન પાછું કરવાનું હતું, એટલે સામેથી આ શેઠને મળવા માટે આવતો હતો પોતાના ગામેથી અને દૂરથી પોતાના કૂતરાને આવતો જોયો. કૂતરો પોતાના માલિકને જોઈને ખુશખુશાલ થઈને ઝડપથી એની તરફ દોડવા માંડ્યો. વણજારાને એમ થયું કે મારા વફાદાર કૂતરાને હું શેઠને ત્યાં ગીરો મૂકીને આવ્યો હતો અને આ કૂતરો ત્યાંથી ભાગીને આવતો રહ્યો. વણજારા તો સત્ય જાણતો નહોતો. એણે આવું કર્યું, આવી બેઈમાની કરી, એટલે એને ગુસ્સો આવ્યો અને એની પાસેનું છૂટું ધાર્યું હતું એ કૂતરો નજીક આવવા જાય ત્યાં જ એને માર્યું ને કૂતરાના બે ભાગ થઈ ગયા. એનું ડોકું અને શરીર બે છૂટા પડી ગયા. ત્યાં જઈને નજીક જોયું તો ગળામાં એને જે બાંધેલી સાંકળ હતી અને એમાં જે ચિઠ્ઠી લખી હતી એ ચિઠ્ઠી એણે જોઈ અને વાંચ્યું કે ઓહો, મારા કૂતરાએ તો બહુ વફાદારીનું કામ કર્યું છે. વણજારો દુઃખી દુઃખી થઈ ગયો. આંખમાંથી અશ્રુ ટપકવા માંડ્યા. કેવી ભૂલ મેં કરી નાખી. અને પછી એણે જઈ અને ત્યાં આ કૂતરાના નામે એક મંદિર બનાવ્યું. એનું નામ કુકરા મઠ આપવામાં આવ્યું. એવું ત્યાંથી મહારાજશ્રીને સાંભળવા મળ્યું. ઘણી વખત આ વાર્તાની અંદર આપણે, આ કથાની અંદર આપણે સાંભળીએ તો આપણે પણ ઘણી વખત નાની સરખી કોઈક વ્યક્તિઓ મારફત સાંભળેલી વાતથી આપણા પોતાના સ્વજન ઉપરની વિશ્વાસ આપણે ગુમાવી બેસીએ. આપણી સાથે કામ કરનાર હોય કે આપણી સાથે જોડાયેલા પરિવારના સભ્ય હોય, એમના માટે આર્થિક બાબતે કે એમના ચારિત્ર બાબતે કે બીજી કોઈ બાબતે કોઈ સાહિત વ્યક્તિ આપણને કશું કહી જાય અને એ વ્યક્તિ ઉપરથી આપણો વિશ્વાસ ઉઠી જાય અને જ્યારે આપણે સંબંધો તોડી નાખીએ ત્યાર પછી આપણને ખબર પડે કે આ તો આપણી જ ભૂલ હતી. ખરેખર એટલા માટે ગુરુ મહારાજ એમ કહે છે, આ વાત ઉપરથી એક દૃષ્ટાંત આપણે સમજવાની જરૂર છે કે ક્યારેય સત્યને જાણ્યા પહેલાં સંબંધોને તોડવા નહીં, એને બને એટલા જીવંત રાખવાની કોશિશ કરવી. ત્યાં બીજી પણ એવું કહેવાય છે કે આ વિસ્તારની અંદર કલચુરી વંશના એક રાજા કોકલદેવ થઈ ગયા અને કોકલદેવના નામ પરથી કુકરામઠ તરીકે આ વિસ્તાર ઓળખાયેલો અને ત્યાં એમણે જૈન મંદિર બાંધેલું અને જૈન મંદિર જે હતું એની નીચે ત્યાર પછી ત્યાં શિવલિંગની સ્થાપના કરવામાં આવી અને આ કુકરામઠની અંદર આજે શિવ મંદિર પણ ઉપસ્થિત છે. એના મહારાજશ્રીએ દર્શન કર્યા છે. મહારાજશ્રી જ્યારે આવા નીકળ્યા એટલે રસ્તામાં જુદા જુદા સાધુ, મેં જે આગળ કહ્યું એવા સાધુ મળે. એક જગ્યાએ એવા સાધુ મળી ગયા એટલે લોકોને ભેગા કરે અને ભગવા કપડાં પહેરાવે, ભગવા રંગે રંગાવી દે, પહેરાવે ને પોતે પણ ભગવા કપડાં પહેરે
મહારાજશ્રીએ વાત કરી કે ભાઈ આ તમે આ ભગવા કપડાં પહેરીને સંન્યાસી થઈ ગયા છો તેનાથી તમને ફાયદો શું છે? તે કે ફાયદો તો શું કે આપણે ઘર બહાર છોડીને નીકળી ગયા હોઈએ, માથે મુંડન કરીએ, ભગવા કપડાં પહેરીએ, હાથમાં દંડ અને કમંડળ ધારણ કરીએ તો લોકોમાં પ્રભાવ ઊભા થાય, લોકો આપણને પૂજે, લોકો આપણને વંદન કરે, આપણને દક્ષિણા આપી દે અને મફતમાં ભોજન મળે. મહારાજશ્રી વિચારમાં પડ્યા કે નર્મદા કિનારે પણ શું આવા લોકો હોય? ઘણી જગ્યાએ મહારાજશ્રી આવી રીતે જાય તો જુદા જુદા લોકો આવા સંપર્કમાં આવતા હતા. આગળ નીકળ્યા છે અને રસ્તામાં જંગલ વિસ્તારમાંથી જ્યારે પસાર થાય છે ત્યારે ત્યાં કાતરા પડ્યા હોય, બોર પડ્યા હોય, આંબળા હોય, એ બધા ઝાડ નીચે પડ્યા હોય એ વીણી લે છે, પોતાની થેલીમાં મૂકે છે. અને થયું પણ એવું કે આજે એક દિવસ એવો આવી ગયો કે એ દિવસે કંઈ ભોજન મળ્યું નહીં અને બોર અને આંબળા અને આંબલીના કાચકા ખાઈ અને આજનો દિવસ પસાર કરવો પડ્યો. આવી રીતે આગળ વધતા વધતા મહારાજશ્રી દેવગાંવ પહોંચ્યા છે. આ દેવગાંવ એટલે મહર્ષિ જમદગ્નિ એમના આશ્રમનું સ્થાન છે. ભગવાન પરશુરામની આ કર્મભૂમિ છે. જમદગ્નિ વિશે તો આપણે જાણીએ છીએ. હવે આ જે સ્થાન છે ત્યાં ઉત્તરમાંથી બુઢનેર નદી અને દક્ષિણમાંથી નર્મદા મૈયા એ બંને આવે છે અને બંનેનો સંગમ થાય છે અને આ વચ્ચે આ સ્થાન આવેલું છે. ખૂબ સુંદર જગ્યા છે, ખૂબ પવિત્ર જગ્યા છે અને આ સંગમનું દિવ્ય સ્વરૂપ છે. અહીં મંડલાના જે રાજા થઈ ગયા નિજામ શાહ, એણે જમદગ્નેશ્વર મહાદેવ અને પાતાલેશ્વર મહાદેવ એની ત્યાં સ્થાપના કરેલી. પણ મહારાજશ્રી પહોંચ્યા ત્યારે એ બધું સ્થાન તો ખંડેર થઈ ગયા. એમ કહેવાય છે કે આ જ ભૂમિ ઉપર સહસ્ત્રાર્જુને જમદગ્નિના આશ્રમમાં આવી અને જે પેલી કામધેનુ ગાય હતી એ કામધેનુ ગાય બળજબરીથી અહીંથી ખેંચીને લઈ ગયેલો. અને પરશુરામ જ્યારે જંગલમાં લાકડાને બધું લેવા ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા, એમણે જોયું કે જમદગ્નિનો એની સાથે ત્યાં કામધેનુએ પડાવીને લઈ ગયો છે, અપમાન કર્યું છે. ત્યારે પરશુરામે જઈ અને સહસ્ત્રાર્જુન સાથે યુદ્ધ કરેલો અને આ જ ભૂમિ ઉપર એનો વધ કરેલો એ આ ભૂમિ એ દેવગાંવ. અને ત્યાં આ સંગમ ઉપર મહારાજશ્રી પહોંચ્યા છે. ભગવાન પરશુરામને યાદ કર્યા છે, જમદગ્નિને યાદ કર્યા છે, રેણુકા માતાને યાદ કર્યા છે. અને અહીંયા એવી અનુભૂતિ થાય છે કે કંઈ કેટલાય સિદ્ધ મહાત્માઓ આજુબાજુ રહેતા હોય એવી અનુભૂતિ થાય છે. એમ કહેવાય છે કે કોઈ સાધુ, સંત, ઉપાસક એ જો અહીંયા આવીને તપશ્ચર્યા કરે તો એને ઘણું બધો ફાયદો થાય છે. પણ સાથે સાથે એમ પણ કહેવાય છે કે આ ભૂમિ ઉપર જે તપશ્ચર્યા કરનારો છે એ પોતે નિયમોમાં ભ્રષ્ટ થઈ જાય, એનામાં જો શિથિલતા આવી જાય તો આ દિવ્ય આત્માઓ છે એ એને ભગાડી મૂકે છે અને એને જે પોતે ઈચ્છતો હોય એના કરતાં કંઈક જુદા જ પરિણામ મળી જાય એવી આ ભૂમિ છે. મહારાજ ત્યાંથી પાછા ફરતા ફરતા આગળ ગયા ને સિતારપટન આવ્યું. આ સિતારપટન એટલે સામે જે આપણે આગળ વાત કરીને સીતાવન આવેલું હતું, બસ એવું જ આ છે. અને એની પણ એવી જ આ વાત છે કે ભાઈ આ વિસ્તારની એટલે નર્મદા મૈયાના આ કિનારા ઉપર સીતાવન ને બીજી બાજુ સિતારવન છે કે જ્યાં સીતા માતા આવેલા હતા. એ આ ભૂમિ ઉપરથી મહારાજશ્રી પસાર થઈ રહ્યા છે. મહારાજશ્રી વિચારે છે કે આ પરિક્રમા કરવા માટે મને ગુરુ મહારાજે મોકલ્યો એટલે અલગ અલગ અનુભવ થાય છે. જીવન ઘડતર માટેનું નર્મદા પરિક્રમા એક વિશ્વવિદ્યાલય છે એવું મહારાજશ્રી વિચારે છે. એક ગામમાં પહોંચ્યા એટલે ગામમાં પહોંચી અને કોઈ યુવાનો ઊભા હતા, એને પૂછ્યું કે ભાઈ કોઈ સારા બ્રાહ્મણનું ઘર હોય તો બતાવો ને. એટલે યુવાનોએ એવા બ્રાહ્મણનું ઘર બતાવ્યું કે મહારાજશ્રી ત્યાં ભિક્ષા લેવા ગયા એટલે પેલા બ્રાહ્મણે કહ્યું કે શું ભાઈ નવરા પડી ગયા છો, નીકળી પડ્યા છો કે
આવું બધું દાઢીને મૂછો વધારીને નીકળી પડો છો, એમ કરતાં આવા હટ્ટાકટ્ટા છો, મહેનત કરો અને ખાઓ, આવું મફતનું ખાવા ના નીકળી પડશો એમ કરીને કાઢી મૂક્યા. વળી ગામમાંથી આગળ જતાં જતાં બીજા થોડા જુવાનિયા ઊભા હશે, એને પૂછ્યું કે ભાઈ અહીં કોઈ ધર્મશાળા હોય કે એવું કોઈ જગ્યા હોય તો મને બતાવો ને. એટલે આ જુવાનિયાઓએ મહારાજની મશ્કરી કરવા માટે પ્રસૂતિ ગૃહ બતાવ્યું અને હોટલ બતાવી અને એમ કહ્યું કે જો મહારાજ એ જે દેખાય ને એ ધર્મશાળા છે એમ કરીને મજાક કરવા માંડ્યા. મહારાજશ્રીએ કહ્યું કે તમે યુવાન થઈને આ દેશની સંસ્કૃતિની જાળવણી માટે નીકળતા આવા પરિક્રમાવાસીઓની તમે આવી રીતે મશ્કરી કરો છો તો આ દેશનો ધર્મ અને સંસ્કૃતિ જળવાશે કેવી રીતે? આ યુવાનો શર્મિંદા થઈ ગયા. હવે મહારાજશ્રીને થયું કે હવે આજે તો કંઈ મેળ પડવાનો નથી, એટલે ધીરે ધીરે ત્યાંથી આગળ જઈ અને મહારાજપુર ગામ આવે છે ત્યાં પહોંચ્યા. આ 2 દિવસ એવા ગયા કે ખાવાનું કંઈ ઠેકાણું ના પડ્યું, નર્મદા જળ ઉપર રહેવું પડ્યું, ભૂખ લાગી હતી. હવે મહારાજપુર ગામના મહારાજશ્રીએ પોતે બધે એમ કહેલું કે હું મહારાજપુર ગામ પહોંચીશ ને ત્યાં પોસ્ટ ઓફિસ છે. પહેલાંના જમાનામાં ટપાલ જ હતી, અત્યારે જેવું આ મોબાઈલ કે વોટ્સએપ કે એવું તો હતું નહીં, કે ઈમેલ તો થતા નહોતા. એટલે એમ નક્કી હોય કે આ ગામે આ તારીખે હું અંદાજે પહોંચીશ, એટલે જે કોઈના પત્ર આવવાના હોય એ ત્યાં પહોંચ્યા હોય. એટલે મહારાજશ્રીને એમ થયું કે લાવને રવિવારનો દિવસ છે, આજે પહોંચ્યો છું તો પોસ્ટ માસ્ટરના ત્યાં જઈ અને મારી ટપાલ આવી હોય તો પૂછું. બપોરનો સમય છે, ગરમીના દિવસ છે. મહારાજશ્રી ત્યાં પોસ્ટ માસ્ટરના ત્યાં પહોંચ્યા. જે મહારાજશ્રીને એમ થાય છે, ચિંતા થાય છે કે રવિવારનો દિવસ છે, પોસ્ટ માસ્ટર હશે કે કેમ. ટપાલ લેવા જઈશ તો પાછો ગરજી ના પડે, તો સરકારી કે અધિકારી કર્મચારી. એટલે ત્યાં જઈ અને મહારાજશ્રીએ પોસ્ટ માસ્ટરને મળ્યા. નર્મદે હર, મારી કોઈ ટપાલ, હું આવી રીતે નીકળ્યો છું, મારા નામની અશ્વિનકુમાર ઢેબરના નામની કોઈ ટપાલ આવેલી છે. પોસ્ટ માસ્ટર બહુ જ ભલો માણસ, એણે તરત જ ટપાલ બધી ભેગી કરી હતી, એ બધી કાઢીને આપી અને એને પોસ્ટ માસ્ટરે કહ્યું કે સરકારે મને આ નોકરી આપી છે ને એ જનતાની સેવા કરવા માટે આપી છે અને એ મારું પવિત્ર કર્તવ્ય છે. તમે જુઓ, એક બાજુ પેલા જુવાનિયા છોકરાઓ અને બીજી બાજુ આ. એટલે તો અને વિશ્વવિદ્યાલય કહ્યું કે તમને બંને જાતના અનુભવ થાય. મહારાજશ્રી તો વિચારમાં પડી ગયા. પછી એમ કે તમે બપોરના સમયે આવ્યા છો, અતિથિ છો, અતિથિની સેવા કરવી એ અમારી ફરજ છે. એની પત્નીને કહ્યું કે મહારાજને પાણી માળી જળ આપો અને કે તું રસોઈ બનાવી દે. મહારાજશ્રી કે ના ના, રસોઈની જરૂર નથી. અરે, તમારા જેવા અતિથિ અમારા આંગણે પધાર્યા હોય અને તમને ભૂખ્યા થોડા મોકલાય. મહારાજશ્રીએ કહ્યું કે ના ના, એવું નથી. તો કે એક કામ કરું, હું તમને ભિક્ષા આપી દઉં. એટલે ભિક્ષા માટેનું અન્ન આપ્યું, અનાજ આપ્યું. મહારાજશ્રી કે મને અનાજ આપી દો, એ અનાજ હું લઈ જઈશ. અનાજ આપ્યું, સાથે સાથે 1 રૂપિયાનો સિક્કો આપ્યો. મહારાજશ્રી કે હું પૈસાનો સ્પર્શ નથી કરતો. પોસ્ટમાસ્ટર વિચારમાં પડી ગયા કે પૈસાનો સ્પર્શ નથી કરતા. મહારાજ રોકાવો થોડો વખત. મહારાજશ્રી કે ના, હું જવાનો. મહારાજને જરૂરી એમણે ભિક્ષાની બધી સાધન સામગ્રી આપી. મહારાજશ્રી આ સામગ્રી લઈ અને આગળ નીકળ્યા. અને નર્મદા મૈયાની કેવી અજીબ લીલા છે એની એ વિચાર કરતાં કરતાં ગયા અને ત્યાં એક ચૌધરી પરિવારે બનાવેલી નર્મદા મંદિરની ધર્મશાળાએ પહોંચ્યા છે. ત્યાં ચૌધરી પરિવારનું એક સરસ ધર્મશાળા બનાવી છે. મહારાજશ્રી પહોંચ્યા ત્યારે ત્યાં એક બુઝુર્ગ માજી બેઠેલા છે. નામ છે રેવાબેન. માજી કે તું કેમ આટલો બધો મોડો આવ્યો? હું તો ક્યારની તારી રાહ જોઈને બેઠી હતી. એ માજીને કંઈથી ખબર પડી હશે કે કોઈ સાધુ ફરતા ફરતા આવ્યા છે ને આજે અહીંયા ધર્મશાળા ઉપર આવવાના છે, એટલે એમની રાહ જોઈને બેઠા હતા. એક મા પોતાના દીકરાને જેટલા વાત્સલ્યથી રાખે એટલા બધા પ્રેમ ભાવથી મહારાજશ્રીનું આ વૃદ્ધ માતાજીએ સ્વાગત કર્યું છે, એમને રાખ્યા છે. રોજ એમની સાથે ભક્તિભાવની વાત કરે છે. સેવાભાવી, સરળ અને સાદગી ભરેલા માતાજી છે. એમની ઈચ્છા છે કે નજીકમાં
તહેવારો આવે છે ત્યારે મહારાજશ્રી અહીંયા રોકાઈ જાય. પણ મહારાજશ્રી 1-2 દિવસ રોકાયા અને એટલામાં તો આજુબાજુના ગામોની અંદર ખબર પડી કે કોઈ સાધુ આવેલા છે. એટલે ધીરે ધીરે મુલાકાતીઓ બધા ભેગા થવા માંડ્યા. રોજ આવે અને મુલાકાત થવા માંડી. એટલે મહારાજશ્રીને થયું કે અહીંથી મારે નીકળી જવું જોઈએ, નહીં તો જો આ બધા ઝંઝટની અંદર હું ફસાઈ જઈશ તો મારી નર્મદા પરિક્રમા વળી પાછી બાકી રહી જશે. અને એમ વિચારીને મહારાજશ્રીએ અહીંથી નીકળી અને આગળ ચાલવા માંડ્યા છે. અને ત્યાં નજીકમાં સહસ્ત્રધારા, જે આપણે ઉત્તર તટથી સહસ્ત્રધારાનું દર્શન કર્યું હતું, એ હવે આ દક્ષિણ તટથી એમણે સહસ્ત્રધારાનું દર્શન કર્યું છે. એ સહસ્ત્રધારાનું દર્શન કરતાં કરતાં મેઢાઘાટથી પહોંચ્યા છે. આ મેઢાઘાટની નજીક લુકેશ્વર તીર્થ આવેલું છે. એ લુકેશ્વર તીર્થની આગળ આપણે વાતો કરતાં કરતાં આગળ વધીશું. આજે આટલી વાત, વળી પાછા મળીશું. આપ સર્વને મારા ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત, ગુરુદેવ દત્ત. નર્મદે હરે. મિત્રો, ભગવાન દત્તાત્રેય અને એમના અંશ અવતાર એવા સંતો, યોગીઓની લીલાઓ રજૂ કરતી આ ચેનલને આપ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. વધુમાં વધુ ભક્તો સુધી આપણી આ વાત પહોંચે એ માટે આપ બધાને જાગૃત કરો. બધાને મારા ગુરુદેવ દત્ત.